સમાચારો વિસ્તારપૂર્વક જોઈએ અને સૌપ્રથમ વાત કરીએ વરસાદની તો આગામી 3 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વખતે સારો એવો વરસાદ પડવાનો છે। આઈએમડી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને જેની અસર ગુજરાત પર પડશે। દરિયાકાંઠે પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના જે જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેમાં અમદાવાદ છે, ગાંધીનગર છે અને ખેડા છે। સાથે સાથે ભરૂચ, ડાંગ, સુરત અને તાપી એટલે કે આ દક્ષિણ ગુજરાતનો આખો ભાગ કે જ્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ, નવસારી અને દમણમાં પણ વરસાદી માહોલ છવાશે। 3 દિવસ અહીંયા વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથે સાથે ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે। તો દાદરા નગર હવેલીમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ વરસાદી માહોલ રહેશે। દાહોદ અને વડોદરા કે જે મધ્ય ગુજરાતનો જ ભાગ છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સાથે સાથે દરિયા કિનારે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી। આ વખતે આમ કેરળમાં તો ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે પણ આ વખતે ગુજરાતમાં પણ 15 જૂન પહેલાં ચોમાસું બેસવાનું છે તેવી પહેલાથી જ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એની વચ્ચે જ્યારે 3 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે તેના જ ભાગરૂપે ગુજરાતમાં આગામી 3 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તેની વધુ અસર રહેશે।